4 પ્રોજેક્ટ્સનો અહેવાલ મીડિયામાં ચાલતા તેની અસર એરપોર્ટની નડતરરૂપ 4 પ્રોજેક્ટ્સનું બાંધકામ દૂર કરવા તંત્રનું અલ્ટિમેટમ આગામી 31મી સુધીમાં સ્વખર્ચે નડતરરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે। ડેડલાઇન સુધીમાં બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે। એલએનટી કોલોની, સર્જન પેલેસ, રવિરત્ન, ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાંનું કરવું પડશે ડિમોલિશન। બાંધકામ 31 જુલાઈ સુધીમાં દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી। બસ આજે એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ। થેન્ક યુ। સુરેશ ઓસવાલ મારું નામ છે। એ ટાવરમાં મારા ફ્લેટ છે 601 602। નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ। મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ। કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલે એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું। અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે। તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય છે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર? બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે। જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વરે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારું સહકાર પણ અમને 100% જોઈશે, એવી સરકારની નમ્ર અપીલ છે। મહેરબાની। સુરેશ ઓવલના પ્રણામ ને સર્જન પેલેસ બધાના પ્રણામ।